એસઓજીએ ઉધના દરવાજાની હોટલમાંથી ડ્રગ્સ સાથે છુપેલા રાજસ્થાની યુવકની પૂછપરછમાં વધુ એક ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો, જે નેટવર્કમાં હિન્દુવાદી નેતા તરીકે ફરતો વિકાસ આહિર સહિત 3ની ધરપકડ કરી હતી. જ્યારે આ નેટવર્કનો સૂત્રધાર ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખનો પુત્ર રેહાન હોવાનું ખુલ્યું હતું. પોલીસે રેહાન અને રાજસ્થાનથી ડ્રગ્સ મોકલનાર જાવેદને વોન્ટેડ જાહેર કરાયા છે. ત્યારે એસઓજીએ ગુરુવારે મુખ્ય સૂત્રધાર મોહમ્મદ રેહાનને ઝડપી પાડ્યો હતો અને તેના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. એસઓજી પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રાજસ્થાનથી 4-વ્હીલર ગાડી મારફતે સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરવા માટે આવેલ ચેતન શાહુને ઉધના દરવાજા પાસે આવેલ હોટેલ ધ ગ્રાન્ડ વિલા ઇનમાંથી ઝડપી પાડ્યો હતો. જેના આધારે એસઓજીએ ચેતન પાસેથી ₹35,49,000નો 354.910 ગ્રામ એમડી ડ્રગ્સ, મોબાઈલ, કાર અને રોકડા 11,350 મળી કુલ ₹44,75,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ચેતન શાહની પૂછપરછમાં ડ્રગ્સનો જથ્થો સુરતમાં અનીશ ખાન ઉર્ફે અશુ લાકડાવાલા પઠાણ અને હિન્દુવાદી નેતા વિકાસ આહિર તેમજ મુખ્ય સૂત્રધાર મોહમ્મદ રેહાન ઉર્ફે બિદિયાની જમીલ મોહમ્મદ અંસારીને ડિલિવરી કરવાનો હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે એસઓજીની ટીમે અનીશ ખાન ઉર્ફે અણુ લાકડાવાલા અને વિકાસ આહિરને દબોચી લીધા હતા. એસઓજી પોલીસે ત્રણેય આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે પોલીસનો ડ્રગ્સનો જથ્થો મંગાવનાર મુખ્ય સૂત્રધાર લઘુમતી મોરચાના ઉપપ્રમુખનો પુત્ર મોહમ્મદ રેહાન તથા ડ્રગ્સનો જથ્થો આપનાર જાવેદને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ દરમિયાન ગત રાત્રે સુરત શહેર એસઓજી પોલીસે મુખ્ય સૂત્રધાર મોહમ્મદ રેહાન જમીલ અહેમદ અંસારીને કપલેટા ચેકપોસ્ટ પાસેથી ઝડપી પાડ્યો હતો. મુખ્ય સૂત્રધાર લઘુમતી મોરચાના ઉપપ્રમુખનો પુત્ર મોહમ્મદ રેહાન ડ્રગ્સનો જથ્થો રાજસ્થાની યુવક ચેતન શાહુ અને હિન્દુવાદી નેતા તરીકે ફરતો વિકાસ આહિર પાસેથી ડ્રગ્સનો જથ્થો મેળવી તે શહેરમાં છૂટક વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી. ગઈ તારીખ 21/7/2024ના રોજ 354 ગ્રામ ડ્રગ્સનો જથ્થો જે 35 લાખ અંદાજિત એની કિંમત છે તે પકડેલો. તે વખતે ચેતન સાહુ નામનો જે આરોપી છે જે રાજસ્થાનનો હતો તેની પાસેથી આ જથ્થો પકડેલો. ત્યારબાદ જે ડિલિવરી આપવા આવે તો એમાંથી એક વિકાસ આહિર અને અનીસ ઉર્ફે મુન્ના લાકડાવાળો આ 3ને જે તે વખતે પકડી લીધેલા. ત્યારબાદ એક આરોપી જે છે વોન્ટેડ હતો, એનું નામ છે મોહમ્મદ રેહાન જમીલ અહમદ અંસારી, ઉંમર વર્ષ 26. તે નાસ્તો ફરતો હતો, જે ગઈ તારીખ 8/8/2024ના રોજ કપલેતા ચેકપોસ્ટથી એસઓજીની ટીમે ઝડપી લીધો છે. એ વિકાસ આહિર અને જે મુન્ના લાકડાવાળો છે એની સાથે જોડાયેલો હતો ને ચેતનનો સંપર્ક વિકાસે જ કરાવેલો. અને ત્યારબાદ તે જે છે એ વિકાસના કહેવા પ્રમાણે એને પોતાની રીતે પણ એ અલગ અલગ જે વ્યક્તિઓ ત્યાં ડ્રગ્સ લેવા 2 ગ્રામ 5 ગ્રામ કે એવા આવે એને એ ડ્રગ્સ સપ્લાય કરતો હતો. અત્યારે જે અમને માહિતી મળી છે એ મુજબ એ નાના જથ્થામાં ડ્રગ્સ વેચતો હતો અને હજી અમારી પાસે 12/8/2024 સુધીના રિમાન્ડ ઉપર છે. તો વધારાની જે માહિતી હશે એ નીકળશે તો એ પણ આપને જણાવવામાં